ઘણા એમ કહેતા હોય કે રોટલા બનાવવા અઘરા હોય, રોટલા આવડે? હા આવડે, બહુ આવડે આવડે, મોટા ન આવડે. પછી ઘણા બધા એવું કહેતા હોય કે ગેસ ઉપર બનાવેલા રોટલા એટલા મીઠા ના હોય, ચૂલે બનાવેલા મીઠા હોય. ચૂલે મીઠા હોય રોટલા? હા ચૂલે મીઠા હોય. તો તમે ગેસ ઉપર બનાવો ચૂલા ઉપર? ચૂલા ઉપર. પછી જમવાનું બનાવવાનો વારો આવે તમારો? હા આજે જ બનાવી તો. કેટલા બહેનો છો? અમે 3 બહેનો અને 1 ભાઈ. તમે મોટા નાના? મોટા. અચ્છા, બધેથી મોટા છો તમે? બેન કરતાંય મોટા છો? અચ્છા, બેન નાની છે એમ? હા. તો મોટા છો એટલે જમવાનું બનાવવાનો વારો તો આવતો જ હશે. કેટલા રોટલા બનાવવા પડે? રોટલા તો મારા નાના નાના હોય ને એટલે 20-25 બનાવવા પડે. ઓહો, ઘરમાં કેટલા લોકો છો તમે? અમે 17 જણા. અચ્છા, જોઈન્ટ ફેમિલી છે બધું? હા. ઓકે, કાકા બાપા બધા ભેગા? પપ્પાને કેટલા ભાઈ છો? 6 ભાઈ. બરાબર. આવડી મોટી ફેમિલી, ક્યારેય ઝઘડા ન થાય? થાય તો ખરા, પણ બધા આમ થોડુંક સહન કરતા શીખી લીધું છે એટલે સહન કરે. સહન શક્તિ એક દીકરીના મત મુજબ એક છોકરીમાં કેવી સહન શક્તિ હોવી જોઈએ? સહન શક્તિ રાખવી પડે, નહીંતર તો ઘર જ ન ચાલે.